તો વડોદરા શહેરમાં સોના ચાંદીના વેપારીઓમાં ચિંતા, જ્યાં ગેસ સિલિન્ડરના પુરવઠાના અભાવને કારણે ઘરેણાં બનાવવાની કામગીરી ઠપ થઈ છે. સોનું ચાંદી પીગાળવા માટે ગેસ સિલિન્ડરની અનિવાર્યતા અને આ તરફ શહેરમાં 35,000 જેટલા કારીગરો ગેસ સિલિન્ડર પર નિર્ભર છે. પુરવઠો નહીં મળે તો પછી નવા ઘરેણાં બનાવવાનું મુશ્કેલ બની રહેશે. સોના ચાંદીના ઘરેણાં બનાવવાની શરૂઆત જ ગેસના સિલિન્ડરથી થતી હોય છે. કમર્શિયલ ગેસનો વપરાશ થઈને સોનું મેલ્ટ કરવું, સોનું રિફાઇન કરવું, સોનાના દાગીના બનાવવા, આ દરેક જગ્યાએ ગેસની જરૂરત પડતી હોય છે. જે જૂના ગેસના બાટલાઓ છે એના પર ચાલી રહ્યું છે, પણ આવી જ પરિસ્થિતિ જો હજુ થોડા દિવસ ચાલશે, થોડાક અઠવાડિયા ચાલશે, તો સોના ચાંદીનું પ્રોડક્શન, દાગીના બનાવવાનું બંધ થઈ જશે. કોઈ પર્યાય નથી. એમાં સરકારનો કોઈ વાંક નથી કાઢતા. જાગતિક પરિસ્થિતિ એવી છે, આપણે સમજી શકીએ. બસ કોરોના કાળમાં જેવું બેસી રહેવું પડતું હતું એવું બેસી રહેવું પડશે. જે જૂના પહેલાંના દાગીના છે એ વેચાણ થશે, નવું પ્રોડક્શન બિલકુલ બંધ થઈ જશે.